નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓ માટે એક મહત્વની અપડેટ સામે આવી રહી છે. મધ્યાહન ભોજનના ખાનગીકરણ સામે કર્મીઓમાં વિરોધ વંટોળ જોવા મળી રહ્યો છે. સરકાર દ્વારા મધ્યાહન ભોજન યોજનાનું પણ હવે ખાનગીકરણ કરવાના આયોજન કરવામાં આવી રહ્યું છે, જેની સામે પીએમ પોષણ શક્તિ નિર્માણ મધ્યાહન ભોજન યોજના કર્મચારી સંઘના કર્મચારીઓએ સખત નારાજગી વ્યક્ત કરી છે. ગુજરાત રાજ્યમાં ભારત સરકારની ગાઈડલાઈન મુજબ જે તે શાળાના ઉપલબ્ધ સુવિધા સાથેના રસોડામાં સ્થાનિક રસોઈયા દ્વારા તાજું ભોજન અને નાસ્તો બનાવવાની વ્યવસ્થા ચાલુ રાખવાની માંગ કરવામાં આવી છે. આ માંગણી સાથે ઉપરોક્ત કર્મચારી સંઘ દ્વારા આણંદ કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં માંગ કરવામાં આવી છે કે પીએમ પોષણ શક્તિ નિર્માણ મધ્યાહન ભોજન યોજનામાં કામ કરતા અને શ્રમ અને રોજગાર વિભાગના અસંગઠિત શ્રમિક તરીકે નોંધાયેલા કામદારોને અન્ય કામદારોની માફક સામાજિક સુરક્ષા સહિતના તમામ લાભો મળવા જોઈએ. આ યોજનાના માનદ વેતન ધારક કર્મીઓ 11 મહિનાના કરાર આધારિત રિન્યુએબલ નિમણૂક ધરાવતા હોવાથી તેમની નિવૃત્તિની કોઈ વયમર્યાદા હોતી નથી. તેમ છતાં 60 વર્ષ બાદ તેમને રિન્યુ કરવામાં આવતા નથી. ખાસ કરીને વિધવા અને ત્યક્તા તથા ગરીબ બહેનોને ઉંમરના એવા તબક્કે કામથી દૂર કરવામાં આવે છે કે જ્યારે એમને ભોજન અને માનદ વેતનની ખૂબ જ જરૂર હોય છે. તેથી આવા કર્મચારીઓને તંદુરસ્તીના પ્રમાણપત્રના આધારે 65 વર્ષ સુધી સેવામાં ચાલુ રાખવાની માંગ કરવામાં આવી છે. જુદી જુદી 3 માંગણીઓ સાથેનું મુખ્યમંત્રીને સંબોધીને કલેક્ટર કચેરીમાં ઉપરોક્ત કર્મચારી સંઘ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં જણાવવામાં આવ્યું હતું કે 3 પડતર માંગણીઓ અંગે સરકાર દ્વારા કોઈ જાહેરાત ના થતાં નારાજ થઈ આ આવેદનપત્ર આપવાની ફરજ પડી છે. ધન્યવાદ.